નમસ્કાર મિત્રો, હસમુખ બઢિયા યુટ્યુબ ચેનલની અંદર દરેક લોકોનું હાર્દિક સ્વાગત છે। ફરીવાર ઘણા ટાઈમ પછી તમે જોઈ શકો છો કે સોનથ ગામે હું દલિત સમાજની સ્મશાન ભૂમિની અંદર આવ્યો છું। લાઈવ ટેલિકાસ્ટના માધ્યમથી તમને વિડીયો બતાવી રહ્યો છું કે આ સ્મશાન ભૂમિ છે। ચારે કોરા તમે જુઓ છો કે પહેલાં પણ મેં તમને કીધું હતું કે મેં ગ્રામ પંચાયતને રજૂઆત કરેલી છે કે ચારે કોરા તારની વાડ બનાવી આપો અને પાણીની વ્યવસ્થા કરી આપો અને બાળવા માટે જે આપણે પતરાની છત કહીએ છીએ કે છત્રી કહીએ છીએ તે બનાવી આપો। એટલા માટે રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ પ્રકારનું નિરાકરણ આવતું નથી અને આપણો સમાજ પણ મને જે દલિત સમાજ છે સોનથ ગામના લોકો તે પણ કોઈ જે જાગૃત નાગરિકો છે, જે વ્યક્તિઓ છે, જે વડીલો છે, જે યુવાનો છે તે પણ ફરીવાર જ્યારે કોઈ મૃત્યુ થાય ત્યારે બધી વાતો કરતા હોય છે આ ભૌતિક સગવડોની જરૂર છે, પણ ફરીવાર ક્યારે ગ્રામ પંચાયતને રજૂઆત કરતા નથી કે ફરીવાર ગ્રામ પંચાયતને ક્યારે કહેતા નથી કે આ ભૌતિક સગવડોની જરૂર છે। મેં પહેલાં પણ અનેક વખત તમને ખ્યાલ છે કે વિડીયોના માધ્યમથી રજૂઆત કરી હતી કે તમે જોઈ શકો છો કે હાલ તો આપણે દફન વિધિ નથી કરતા, અગ્નિ સંસ્કાર કરીએ છીએ અને અગ્નિ સંસ્કાર કરવાનું આપણે કોને 15થી 20 મહિનાથી ચાલુ કરી દીધું છે, કેમ કે અગ્નિ સંસ્કાર હાલ કરીએ છીએ એટલે કે 12 મહિનાથી વધારે સમયથી આપણે અગ્નિ સંસ્કાર કરવાનું શરૂ કર્યું છે। પણ જે આપણી ભૌતિક સગવડો છે કે આપણે કોઈપણ વ્યક્તિનું મૃત્યુ થતું હોય છે તો આપણે સ્મશાન ભૂમિમાં લઈને આવતા હોય છે ત્યારે આપણે જે વિધિ કરવા માટે બળતણની જરૂર હોતી હોય છે, બાળવા માટે આપણે છતપત્રીની જરૂર હોય છે અને આપણે જે જરૂરિયાત જે હોય છે એની આપણે રજૂઆત કરી હતી, તેમ છતાં હજી કોઈપણ પ્રકારનું નિરાકરણ આવ્યું નથી અને આપણો દલિત સમાજ એટલે કે અનુસૂચિત સમાજ પણ મને એવું લાગે છે કે સોનથ ગામે જાગૃત નથી। નહીંતર દરેક સમાજની સ્મશાન ભૂમિમાં તમે જઈને જોઈ આવો, સોનથ ગામની અંદર બધી જ પ્રકારની ભૌતિક સગવડો છે, જેમ કે વૃક્ષો પણ વાવવામાં આવ્યા છે, પાણીની પણ સગવડ કરવામાં આવી છે અને અગ્નિ સંસ્કાર માટે છત્રીઓની પણ વ્યવસ્થા છે અને રળિયામણી સ્મશાન ભૂમિ દરેક ગામોની અંદર પણ બનાવવામાં આવી છે અને સોનથ ગામની અંદર પણ દરેક સમાજની સ્મશાન ભૂમિ રળિયામણી છે। તો આપણી સ્મશાન ભૂમિ કેમ રળિયામણી નથી બનતી એક મોટો સવાલ થઈ રહ્યો છે અને આપણામાં પણ મને એવું લાગે છે કે જાગૃતતાનો અભાવ ના હોય તો જ આ બધું થતું હોય। જમીન પણ ઘણી છે, જગ્યા પણ બહુ મોટી છે, તેમ છતાં કોઈ પણ પ્રકારના કોઈ પગલાં ભરવામાં આવતા નથી, કેમ કે આપણી રજૂઆત તો જ્યારે હું ફ્રી પડું છું ત્યારે સ્મશાન ભૂમિમાં આવું છું, વિડીયો બનાવું છું અને લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન કરું છું, કેમ કે જાગૃતતા વગર કંઈ થવાનું નથી। કેમ કે જ્યાં સુધી લોકો જાગશે નહીં, દલિત સમાજ જાગશે નહીં, અનુસૂચિત સમાજ જાગશે નહીં અને પ્રશ્ન નહીં કરે કે અમારે સ્મશાન ભૂમિની જરૂર છે। મેં પણ 12 મહિનાથી આ પ્રશ્ન ઉપાડ્યો છે કે દરેક ગામની અંદર સ્મશાન ભૂમિ રળિયામણી હોય છે, હરિયાળી હોય છે, ત્યાં જઈએ તો સ્વર્ગ જેવું લાગતું હોય છે, શાંતિ મળતી હોય છે, શાંતિધામ જેવું લાગતું હોય છે, મુક્તિધામ જેવું લાગતું હોય છે। તો આપણે પણ પ્રયત્ન કરવો જોઈએ કે એક શાંતિધામ જેવી આપણી સ્મશાન ભૂમિ બને, રળિયામણી સ્મશાન ભૂમિ બને અને ભવિષ્યની અંદર આપણને કોઈ અગવડ ના પડે અને જે આપણે કહીએ છીએ કે આખરી મંજિલ છે એટલે કે મિટ્ટી ઘર છે કે સ્મશાન ભૂમિ છે કે શાંતિગૃહ છે, એટલે કે આપણે અહીં આવીએ છીએ ત્યારે આપણને શાંતિ મળે છે અને આપણને જે ભલે લોકો કરોડપતિ હોય, અજબોપતિ હોય કે ખરબોપતિ હોય, પણ અંતિમ ધામ એટલે કે જ્યારે શાંતિ તો સ્મશાન ભૂમિમાં જ મળતી હોય છે। એટલા માટે આપણે લોકોને જાગૃત કરીએ છીએ કે તમે સ્મશાન ભૂમિ એક રળિયામણી બને, વૃક્ષારોપણ થાય, પાણીની સગવડ થાય અને બાકડાની વ્યવસ્થા થાય અને જે આપણે અંતિમ ક્રિયા કરવા માટે આવીએ છીએ ત્યારે આપણને કોઈ તકલીફ ના પડે, એટલા માટે વિડીયો બનાવ્યો છે, શેર કરજો, ખુદના પ્રતિભાવ ચોક્કસ જણાવજો તેવી આશા રાખું। જય હિન્દ।